નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં. અત્યારે તો હું લખી રહ્યો છું મિની વ્લોગની સ્ક્રિપ્ટ, અને સ્ક્રિપ્ટ લખીને હું આવી જાઉં છું છત ઉપર. અને આજ તો જોઈને લાગે છે કે રાતે વરસાદ આવશે, એટલે આવા મસ્ત મોસમમાં મને થાય છે કાંક ચટપટું ખાવાનું મન. પછી હું આવી જાઉં છું નીચે અને જોઉં છું કે કોઈક નાટક કરે છે સુવાનું. પછી ચાદર ઉચકાવીને જોયું તો આ તો ગેંગસ્ટર હતો. મિત્રો, ચટપટું ખાવામાં મારું મન છે કે ભેલ ખાઈએ, એટલે હું ઘરે કહું છું કે ભેલ બનાવી દો, પણ ઘરે બધા કહે છે કે હાથે બનાવી લ્યો. ગજબ બેઇज्जती है. આવું બધું તો થાય કરે, વાંધો નહીં, ચટપટી તો હું હાથે જ બનાવી લઈશ, પણ પેલા બધી વસ્તુ લેવા જવી પડશે. ચાલો, એટલે પેલા હું આવી જાઉં છું શાકભાજી પાસે, અને અહીંયાથી ટમેટા, ધાણા, મરચા જેવી બધી વસ્તુ લઈ લઉં છું. પછી હું આવી જાઉં છું દુકાને, અને અહીંથી પણ ચટપટી અને મસાલા સિંગ જેવી વસ્તુ લઈ લઉં છું. અને આ બધું લઈને હું આવી જાઉં છું ઘરે, અને ઘરે વઘારેલા મમરા તૈયાર જ હતા, નકર તે પણ લેતો જ આવે. થોડા મમરા તપેલીમાં ફટાફટ લઈ લઉં છું. પછી જલ્દીથી આ બધા પડીકા પણ આમાં નાખી દઉં છું. મિત્રો, તો હવે હું શરૂ કરીશ ભેલ બનાવવાનું. જોજો તમે, બધી વસ્તુ તો રેડી જ છે. મિત્રો, ફાઇનલી ભેલ થઈ ગઈ છે એકદમ રેડી. હવે ખાલી વાર છે તેને ખાવાની. પછી ફટાફટ ભેલને લેવા લાગુ છું થાળીમાં. તો ચાલો ખાઈને જોઈએ કેવી છે. મિત્રો, તમે માનશો નહીં, ભેલ એક નંબર બની છે. મને પણ વિશ્વાસ નથી આવતો કે હું પણ આવી મસ્ત ભેલ બનાવી શકીશ. મિત્રો, હવે આ A1 ભેલ તો ખવાઈ ગઈ છે. દોસ્તો, એક રિક્વેસ્ટ છે કે દોસ્તો વ્લોગ અહીં સુધી જોયો તો ફોલો અને સબસ્ક્રાઇબ કર્યા વિના ના ચાલ્યા જતા. હવે વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.